હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ ડીટી સેટ ની તૈયારી માટે, કે જેની અંદર આપણો જે મેઇન આજે ટોપિક છે મેથ્સ, અને એની અંદરનો જે આપણો ચેપ્ટર ચાલી રહ્યો છે ડિટર્મિનન્ટ્સ એન્ડ મેટ્રિક્સ. ઓકે, તો ફટાફટ જો કદાચ અગાઉના લેક્ચર્સ જોવાના બાકી છે, કેમ કે આની એક સરસ મજાની પ્લેલિસ્ટ આપણા યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે, તો ફટાફટ એને ચેક કરી લેવી. અને અગાઉના જો વિડીયો લેક્ચર્સ જોવાના બાકી છે તો ફટાફટ એ વિડીયો લેક્ચર્સ કવર કરી લો, જેથી કરીને આગળનું જે કઈ કન્ટેન્ટ છે આપણને આવડી જાય. ડન. ચાલો, તો આજે જે આપણે જોવાનું છે કે નવો જે આપણો ટોપિક જે છે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ, આ આજે આપણે કવર કરવાના છીએ. આ વિડીયોની અંદર ટ્રાન્સપોઝ એટલે શું એ આપણે મીન્સ કે જોઈશું, બરાબર છે? તો ફટાફટ મેટ્રિક્સના જે કોઈ બાકીના વિડીયોઝ છે જોઈ લો, અને જે કઈ આપણી મીન્સ કે યુટ્યુબ ચેનલ છે તમારી સામે કલ્પવૃક્ષ એકેડમીની, તો ફટાફટ એને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આગળના જે કોઈ વિડીયોઝ છે તમને ફટાફટ મળતા જાય. ડન છે? ચાલો, તો આજે કવર કરવું છે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. શું છે એની વ્યાખ્યા જોઈએ. The transpose of a matrix A is obtained by interchanging its row and columns. ઓકે, તો અહીંયા ખાસ સમજવા જેવી બાબત એટલી છે કે the transpose of a matrix, ધારો કે ટ્રાન્સપોઝ એટલે પહેલા તો ગુજરાતી કહી દઉં તમને. ટ્રાન્સપોઝ જે આપણને આપ્યું છે, ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ, જેનું ગુજરાતી થાય પરિવર્ત શ્રેણિક. શું કહેવાય આને? પરિવર્ત શ્રેણિક. જે ગુજરાતી મીડિયમમાં ભણે છે એ લોકોને પરિવર્ત શ્રેણિક બોલવામાં આવશે, અને બાકી આપણે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે તો ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કહેવામાં આવે છે. હવે પેપરમાં તો આપણી પાસે બે અવેલેબલ છે, એટલે તમે વાઇસ વર્સા ચેક કરી શકો છો, એટલે એવો કોઈ ઇશ્યુ નથી કે સાહેબ તમે એકલું ગુજરાતી બોલો કે એકલું ઇંગ્લિશ બોલો. તમને જો બે આવડે છે બે કવર કરો. ખ્યાલ આવે છે? એટલે એનું કોઈ ટેન્શન લેવાનું હોય નહીં. મેઇન ફોકસ કન્ટેન્ટ ઉપર આપવાનું, નહીં કે એની જે કોઈ લેંગ્વેજ, કેમ કે આપણી પાસે બે લેંગ્વેજ અવેલેબલ હશે પેપરની અંદર, ઇંગ્લિશ પણ હશે અને ગુજરાતી પણ હશે. ક્લિયર છે ભાઈ? ચાલો, વેરી ગુડ. તો અહીંયા ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિક કહેવામાં આવે છે. તો કરવાનું શું છે? તો કે સાહેબ the transpose of a matrix A is obtained by interchanging. interchanging એટલે અદલા બદલી કરી દેવી. કોની? તો કે સાહેબ ઇટ્સ રો એન્ડ કોલમ્સ. એની જે રો છે અને કોલમ છે એની શું કરી નાખું? અદલા બદલી કરી નાખું. એટલે મને શું મળે? આપણું ટ્રાન્સપોઝ મળે. એક્ઝામ્પલ થી સમજીએ. કદાચ મારી પાસે કોઈ એ મલ્ટીપ્લિક મીન્સ કે મેટ્રિક્સ છે. ઓકે, કેવા પ્રકારનો છે? માની લો કે 2 8 10 -5 4 and 3, અને આનો આપણો ઓર્ડર શું મળે છે? ઓર્ડર શું મળે છે ધ્યાનથી જોજો. બે રો એટલે 2, અને 1 2 અને 3 એટલે 3 કોલમ, એટલે 2/3 આપણો ઓર્ડર મળે છે. ડન. તો હવે મારોનો ટ્રાન્સપોઝ આપણને પેપરમાં પૂછાય કે પરિવર્ત શ્રેણિક આપવાનો, અથવા તો ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ A આપણને પૂછાય, નીચે MCQ આપેલા હોય. ડન. તો એમાંથી આપણે ટીક કરવો પડે. તો પહેલા તો એને કોની વડે બતાવશું? તો કે ઇટ ઇઝ ડિનોટેડ બાય AT, મીન્સ કે ઉપરની બાજુ મીન્સ કે શોર્ટમાં આપણે શું લખશું? AT. ક્લિયર છે? અને આને વચ્ચે છે શું? A ટ્રાન્સપોઝ. ઘણીવાર આ AT ને બીજા કોઈ ફોર્મેટમાં એટલે કે A ડેશમાં પણ બતાવવામાં આવશે. AT પણ બતાવી શકાય અને A ડેશ પણ બતાવી શકાય છે, એટલે આ મગજમાં યાદ રાખો. ડન. ચાલો, તો હવે આનો A ટ્રાન્સપોઝ કરું તો મને કીધું ઇન્ટરચેન્જિંગ ધ રોઝ એન્ડ કોલમ્સ, એટલે જે રો હોય એને કોલમમાં કન્વર્ટ કરી દેવાની. બેમાંથી એક જ તમારે ઘટના કરવાની. આ જે રો છે એને હું કોલમમાં કન્વર્ટ કરી દઉં છું. જોજો કેવી રીતે. આ પેલી રો 2 8 10, તો 2 8 અને 10 જે રો હતી એને મેં કોલમ કરી નાખી. ફરીવાર જે રો છે એને હું શું કરી નાખું છું? કોલમ કરી નાખું છું. નંબર આ રીતે જ રાખવાનો. પેલી રો તો અહીંયા પહેલી જ કોલમ રાખવાની, બીજી રો તો અહીંયા બીજી જ કોલમ રાખવાની. આને આગળ લઈ લો આને પાછળ લઈ લો એવું નથી કરવાનું. ક્લિયર છે? એટલે આ જે રો હતી એનું મેં કન્વર્ઝન શેમાં કરી નાખ્યું? કોલમમાં. અને મને જે નવું મળ્યું એ શું છે? ટ્રાન્સપોઝ ઓફ A. અને આનો ઓર્ડર શું થઈ ગયો? 3/2. ઉલટો થઈ ગયો. આનો જે ઓર્ડર હતો એ ઊંધો થઈ ગયો. ક્લિયર છે? એટલે આપણને MCQ અલગ વેમાં પણ પૂછાય. MCQ માં પૂછાય કે ભાઈ A તમારી પાસે છે 4/2, બરાબર છે? માની લો એ તમારી પાસે છે 4/2, તો વોટ ઇઝ ધ ઓર્ડર ઓફ A ટ્રાન્સપોઝ? A ટ્રાન્સપોઝ નો ઓર્ડર શું હોય? તો આમાં આપણે બીજું કાંઈ કરવાનું નથી. અહીંયા આપણે બીજું કાંઈ કરવાનું નથી. આ 4/2 હોય તો A ટ્રાન્સપોઝ નો
એ ટ્રાન્સપોઝ નો ઓર્ડર શું થઈ જશે 2/4. આપણે બીજું કાંઈ મૂંઝાવાનું છે નહીં. આ એકલો MCQ પૂછાય છે. અથવા તો આવું કોઈ મેટ્રિક્સ આપે અને પૂછે કે આનો ટ્રાન્સપોઝ શું છે. ક્લિયર ભાઈ? મગજમાં ઉતરે છે? ખ્યાલ આવે છે? ડન. કદાચ આવો સ્ક્વેર મેટ્રિક્સ આવે તમારી સામે, એ બરાબર 9 લઈએ આપણે, બી અલગ પેન થી લખીએ એટલે ખબર પડે કે અલગ છે. બી બરાબર છે. માની લો 3 -10 5 અને -4. ઓકે, તો આનો જે ઓર્ડર છે એ શું છે 2/2. હવે આનો ટ્રાન્સપોઝ લઉં બી ટ્રાન્સપોઝ, તો અહીંયા શું મળશે? આ જે રો છે એને કોલમમાં કન્વર્ટ કરું 3 -10 અને આ 5 -4. તો ઓર્ડર તો સેમ જ રહેશે, પણ અહીંયા ખાલી એના જે એલિમેન્ટ્સ છે એ બદલાઈ ગયા છે. મીન્સ કે 3 -10 5 અને -4. ક્લિયર છે ભાઈ આટલી વસ્તુ? તો બી અને બી નો ટ્રાન્સપોઝ લેતા આવડી ગયું, એ અને એનો ટ્રાન્સપોઝ લેતા આવડી ગયું. એટલે ટ્રાન્સપોઝ બહુ અઘરી વસ્તુ નથી. એને આપણે એ ટી વડે બતાવી શકીએ છીએ અથવા તો એ ડેશ વડે બતાવી શકીએ છીએ. ઓકે, ગુજરાતીમાં શું કહેવાય? પરિવર્ત શ્રેણિક. વેરી ગુડ ભાઈબંધ, ખૂબ સરસ ખૂબ સરસ. આજે તમારી પાસેથી આશા રાખવામાં આવે છે. જો આવા નવા જવાબ આપશો તો આપણો જે ટાર્ગેટ છે અચીવ થશે, મેરિટમાં આવીએ અને આપણી મનગમતી કોલેજ મળે. ખ્યાલ આવે છે? જીવનમાં કંઈક તો મનગમતું મળવું જોઈએ ને ભાઈ. હે, બધું કઈ આપણે જતું નથી કરવાનું. એટલે આપણા હાથમાં છે મહેનત કરવાની અને મનગમતી કોલેજ મેળવવાની. બરાબર છે? ચાલો, વેરી ગુડ. તો હવે આની પણ પ્રોપર્ટીઝ, જે તે આપણે ક્રિયાઓ કરી રહ્યા છીએ બધાની પ્રોપર્ટીઝ છે. ક્લિયર? તો અહીંયા પણ આની પ્રોપર્ટીઝ સમજી લઈએ કે આમાં કવિ શું કહેવા માંગે છે. તો પ્રોપર્ટીઝ ની અંદર આપણને કીધું છે કે એ ટ્રાન્સપોઝ અને એનું ફરીવાર ટ્રાન્સપોઝ કરશો તો એનો જવાબ પાછો આવશે. MCQ માટે IM. ધારો કે તમારી પાસે એ છે, હું માની લઉં કે એ અલગ પેન આ હરકી મજા નથી એકચ્યુઅલીમાં આવડી પેન લઈએ. ચલો, એ ટ્રાન્સપોઝ પહેલા તો હું એ લઉં. એ આપણે લઈએ 2/3 લઈએ, સરસ લાગશે. 2/3 એટલે કે 7 8 10 -5 4 and 7. ચાલો, કયો છે? તો કે સાહેબ આ છે તમારો 2/3 નો મેટ્રિક્સ. હવે હું એ ટ્રાન્સપોઝ લઉં છું. શું લઉં છું? એ ટ્રાન્સપોઝ. આનો ટ્રાન્સપોઝ કરું છું. અહીંયા લખું છું એ ટ્રાન્સપોઝ. બરાબર છે? અહીંયા એક પાર્ટીશન પાડી દઈએ. આનો ટ્રાન્સપોઝ કરું, આ જે રો છે આને કોલમમાં લખી નાખું 7 8 10 અને આ રો છે એને કોલમમાં લખી નાખીએ -5 4 અને 7. આનો ઓર્ડર શું થઈ ગયો 3/2. ક્લિયર છે? મીન્સ કે એ ટ્રાન્સપોઝ મને મળી ગયો. હજી મને શું કહે છે કે તમને એ ટ્રાન્સપોઝ મળ્યો ને, એ ટ્રાન્સપોઝ જે મળ્યો આનો પણ તમે શું લઈ લો? ટ્રાન્સપોઝ. આનો હજી એકવાર ટ્રાન્સપોઝ કરો. તો ફરીવાર આપણે તો એ જ ઘટના કરવાની. આ જે આપણી રો છે એ બધાને શેમાં કન્વર્ટ કરીશું? કોલમમાં. તો આ 7 -4 જે રો છે એને કોલમ કરી નાખો. આ જે રો છે એને કોલમ કરી નાખો. આ જે રો છે એને કોલમ કરી નાખો. તો જે મેટ્રિક્સ મળ્યો એ શું મળ્યો? 2/3. તો હતો એનો એ પાછો મળી ગયો. જો આનું આ મેટ્રિક્સ અહીંયા ફરીવાર આવ્યો. એટલે કહેવામાં આવે છે કે એ ટ્રાન્સપોઝ એનો ફરીવાર ટ્રાન્સપોઝ લેશો તમને જવાબ શું આવશે? એનો એ જ આવશે. ખ્યાલ આવ્યો? અને ઓર્ડર પણ સેમ રહેશે 2/3. તો અહીંયા પણ ઓર્ડર 2/3 જ છે. ક્લિયર? કેટલો મસ્ત છે યાર. આ બધી જે પ્રોપર્ટીઝ છે MCQ માટે બહુ મોસ્ટ ટાઈમ આમાંથી MCQ નીકળતા હોય છે. તો આપણને પ્રોપર્ટી યાદ હોય તો સાહેબ પછી આપણને એમાંથી કોઈ પણ MCQ નીકળે, ફેરવીને પૂછે તોય આપણને જવાબ આવડે અને આવડે. ક્લિયર છે આટલી વસ્તુ? વેરી ગુડ, ખૂબ સરસ ખૂબ સરસ. ચાલો આગળ. કદાચ A + B એનો ટ્રાન્સપોઝ કરો અથવા તો A ટ્રાન્સપોઝ વત્તા B ટ્રાન્સપોઝ કરો, બેયનો સરવાળો સેમ જ આવવાનો છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ફટાફટ કરી દઉં તમને. ધારો કે A બરાબર તમારી પાસે છે 2 4 6 8 અને B બરાબર છે આ ભલે રહ્યું, અહીંયા આપણે એક કામ કરીએ એને ઉપર લખીએ છીએ. બરાબર છે? જેથી કરીને થોડીક જગ્યા બચે અને આપણું ફટાફટ લખાઈ જાય. ચલો, અહીંયા છે A, આ પોતે A છે, વત્તા B હું લખું છું. B માની લો કે તમારી પાસે છે 6 8 2 અને 4. ક્લિયર છે? ચાલો, હવે
9 કઈ લઈએ, આ પાછો ઈ નહીં થશે, 2 3 5 7 અને 9. ચાલો તો a પ્લસ b શું મળે આપણને? a પ્લસ b શું મળે છે? તો કે 2 વત્તા 3 એટલે કે 5. 5 ને 4 9, 6 ને 7 13 અને 8 ને 9 17. બરાબર છે. હવે a પ્લસ b નો ટ્રાન્સપોઝ કરું, આનો શું લઉં? આગળ ટ્રાન્સપોઝ કરી નાખું, a પ્લસ b આનો લઈ લઉં ટ્રાન્સપોઝ. તો ટ્રાન્સપોઝ ની અંદર શું થશે? 5 અને 9 આ રીતે મળશે અને 13 અને 17 અહીંયા મળશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? અને બીજી મેથડ a ટ્રાન્સપોઝ કરું છું, અહીંયા લખું છું a ટ્રાન્સપોઝ. બરાબર છે. a ટ્રાન્સપોઝ એટલે આનું ડાયરેક્ટ ટ્રાન્સપોઝ લખું છું 2 4 લખી શકીએ, 6 અને 8 લખી શકીએ કે ના લખી શકીએ? બરાબર છે ભાઈ. નેક્સ્ટ b ટ્રાન્સપોઝ, આનો સરવાળો કરવાનો છે. b ટ્રાન્સપોઝ એટલે 3 અને 5, 3 અને 5, 7 અને 9, તો 7 અને 9 આનો સરવાળો કરી દઈએ આપણે. ચાલો તો 3 ને 2 5, 6 ને 7 13, 4 ને 5 9 અને 8 ને 9 17. ચાલો તો બંનેનો જવાબ કેવો આવ્યો ભાઈ? સેમ આવ્યો. જો આ જવાબ જુઓ અને આ જવાબ જુઓ, જવાબ કેવો આવે છે? સેમ. આ અલગ અલગ કર્યું તો આપણે a ટ્રાન્સપોઝ પ્લસ b ટ્રાન્સપોઝ, ખતમ. તો આપણે ડાયરેક્ટ આ પ્રોપર્ટીઝ યાદ રાખવાની, આ પ્રોપર્ટી જ યાદ રાખવાની છે. બરાબર છે. આ પ્રોપર્ટી જ આપણે સમજવાની રહેશે કે અલગ અલગ થઈ શકે છે. નેક્સ્ટ આગળ આવીએ. પછી કીધું છે કે કે એ એનો ટ્રાન્સપોઝ હોય. કે એટલે અહીંયા શું છે? કોઈ અચળ, કોઈ સ્કેલર વેલ્યુ છે. આ અચળ વેલ્યુ છે, અચળ રાશિ. ઓકે, હવે એનું હું ટ્રાન્સપોઝ કરું તો એને કોઈ લાગતું વળગતું નથી, આને કોઈ પણ પ્રકારનું ગ્રહણ લાગતું નથી. આ ભાઈ તટસ્થ છે, એ બહાર નીકળી જશે. ભાઈ આપણે આમાં કોઈ લેવા દેવા નહીં. એને જે કરવું એ કરે, એને ટ્રાન્સપોઝ કરવું એ કરે, એની હાર છે ને રોમાં મીન્સ કે એની જે હાર છે ને કોલમમાં કન્વર્ટ કરે ન કરે, મને કાંઈ ફેર પડતો નથી. એ તો ભાઈ એનાથી દૂર છે. એટલે કદાચ પણ કે એ આપણી પાસે અવેલેબલ હોય કે એ અને એનો જે ટ્રાન્સપોઝ છે, તો કે ને એ ટ્રાન્સપોઝમાં કોઈ લાગતું વળગતું નથી. તમે ડાયરેક્ટ એ ટ્રાન્સપોઝ કરી અને એની અંદર મલ્ટીપ્લાય કે કરી શકો છો. ક્લિયર છે? ડન, વેરી ગુડ. ચાલો, અને જે નેક્સ્ટ પ્રોપર્ટી છે એ બહુ સમજવા જેવી છે કે a અને b નું મલ્ટીપ્લિકેશન કરો અને ટ્રાન્સપોઝ કરો. a તમારી પાસે કોઈ મેટ્રિક્સ છે, b તમારી પાસે કોઈ મેટ્રિક્સ છે અને એનું હું ટ્રાન્સપોઝ કરું. ક્લિયર? અને જો મારે આની બરાબર કોઈ વસ્તુ લાવી છે તો આપણને લોજિક આવું કે સાહેબ ડાયરેક્ટ ટી લગાડો, કેમ કે અહીંયા જો ડાયરેક્ટ ટી લાગી ગયા હતા. અહીંયા શું છે તો હાઇલાઇટ કરીએ, પેલા અલગ પેન થી હાઇલાઇટ કરીએ અમને. યસ, જો આ ટી હતો એને પણ લાગી ગયો, આ ટી હતો બી ને પણ લાગી ગયો, ક્રમ ઈ નો રહ્યો. બરાબર છે. પણ મલ્ટીપ્લિકેશનમાં એવું નથી થતું, ત્યાં શું થઈ જશે? રિવર્સ ઓર્ડર થઈ જશે. મીન્સ કે આ ટી આ એ ને લાગે અને ટી બી ને લાગે તો પહેલા કોણ આવી જશે? બી નો ટ્રાન્સપોઝ અને પછી મલ્ટીપ્લાય કોની સાથે કરશું? એને એ ટ્રાન્સપોઝ. કેમ કે અગાઉ જોઈ ચૂક્યા છીએ એ બી ડઝ નોટ ઇક્વલ ટુ બી એ. બે વસ્તુ અલગ અલગ છે. તમે એમ કહો સાહેબ આમ લખો કે એ ટ્રાન્સપોઝ બી ટ્રાન્સપોઝ લખો, હરકત તેને નથી. અગાઉ આપણે આ પ્રોપર્ટી જોઈ ચૂક્યા છીએ મલ્ટીપ્લિકેશનમાં. ક્લિયર છે? તો અહીંયા ખાસ સમજવાનું છે કે બી ટ્રાન્સપોઝ અને એ ટ્રાન્સપોઝ આ રીતે લખવું પડશે. આ જે ઓર્ડર છે એ કેવો થઈ જાય છે? વ્યસ્ત. મીન્સ કે વ્યસ્ત એટલે કે ઉલટાઈ જશે. બી આગળ આવી જશે અને એ પાછળ વયો જશે. આ કયો ઓર્ડર છે? આપણો રિવર્સ ઓર્ડર છે. ક્લિયર ભાઈ? ખબર પડી ગઈ? વેરી ગુડ, ખૂબ સરસ. અને હજી જો તમારે એની પ્રેક્ટિસ કરવી છે તો આના ડીપીપી ના ક્વેશ્ચન્સ આપણી પાસે અવેલેબલ છે પીડીએફ ના સ્વરૂપમાં. ઓકે, તો તમે આપણો જે નંબર છે, આ જે નંબર અહીંયા લખી રહ્યો છું, આ નંબરની ઉપર તમે હાઈ કરીને મેસેજ કરો. બરાબર છે? હાઈ, અને એમાં લખી દેવાનું મેટ્રિક્સ પીડીએફ. શું લખવાનું? મેટ્રિક્સ પીડીએફ લખી દેવાનું. તો એ તમને પીડીએફ પ્રોવાઈડ થઈ જશે. આમ તો ટેલિગ્રામની આપણી ચેનલ છે, ઓકે, એની અંદર તો રેગ્યુલર આપણે એમસીક્યુઝ મૂકતા હોઈએ છીએ.
આ પીડીએફ માત્ર ને માત્ર પેઇડ બેચના વિદ્યાર્થીઓ માટે બનેલી છે. પણ જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ઉપર, તો તમે પણ અમારો એક ભાગ જ છો, અમારી એકેડમીનો ભાગ છો. તો તમારે જો પીડીએફ જોઈએ છે તો આપણે આ નંબર ઉપર કાં તો વોટ્સએપ મેસેજ કરી દો અને કાં તો ટેલિગ્રામ ઉપર મેસેજ કરી દો. હાઈ અને મેટ્રિક્સ પીડીએફ લખશો તો એ પીડીએફ તમને પ્રોવાઈડ થઈ જશે અને તમે એના ડીપીપી ના સોલ્યુશન્સ કરવા બેસો. કઈ પણ ડિફિકલ્ટી લાગે તરત આ નંબર ઉપર સંપર્ક કરો, તમને એનું સોલ્યુશન જોવા મળશે. અને મીન્સ કે આપણો જે મેઇન ગોલ છે કે ડીડી સેટના જેટલા વિદ્યાર્થીઓ છે એની સુધી આ કન્ટેન્ટ જવું જોઈએ, એને જરાય મૂંઝારો થવો જોઈએ નહીં કે સાહેબ મને જોઈએ એવું કન્ટેન્ટ મળતું નથી. ક્લિયર છે? તમારે જે જોઈએ એ બધું જ તમને મળશે કલ્પવૃક્ષ એકેડમી દ્વારા. પણ કલ્પવૃક્ષ એકેડમી તમારી પાસેથી માત્ર ને માત્ર રિઝલ્ટ માંગવાની છે. મેરિટ સારામાં સારું બનાવે, સારામાં સારી કોલેજમાં જઈએ. ક્લિયર છે? એટલે આપણે તો ભાઈ આની અંદર કલ્પવૃક્ષ એકેડમીની અંદર તમને બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવશે, પણ તમારે મહેનત કરવાની રહેશે. ઓકે, ચાલો તો અહીંયા આપણો જે મેઇન જે આપણો લેક્ચર છે કે આપણે જે આગળ જોવાના છીએ ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ એ આપણે જોઈ ચૂક્યા, એની પ્રોપર્ટીઝ પણ જોઈ લીધી છે. જેટલી જ વસ્તુઓ આપણે જોવાની હતી આપણે કવર કરી છે. ડન છે? ચાલો તો વધુ આપણે આવતા અંકે જોઈએ છીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.